સમગ્ર વિશ્વમાં વાતાવરણમાં આવી રહેલા બદલાવને કારણે તેની સીધી અસર માનવ સ્વાસ્થ્ય તેમજ ખેતીના વ્યવસાય ઉપર થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગ એ વૈશ્વિક સમસ્યા બની રહી ગઈ છે. આ સમસ્યામાં સૌથી વધુ ખેડૂતો માટે એક ખૂબ જ ચિંતાનો વિષય બનતો હોય છે. નવસારી જિલ્લામાં આ સિઝનમાં ચોમાસું ખેંચાયું હતું, જેના કારણે બાગાયતી પાક ઉપર સૌથી વધુ અસર થઈ છે. નવસારી જિલ્લાના ચીકુ સમગ્ર દેશમાં વખણાય છે, ત્યારે આ ચીકુ પંજાબ, હરિયાણા સહિત અન્ય દેશોમાં અને રાજ્યોમાં જે સપ્લાય પણ થતા હોય છે. પરંતુ ખેંચાયેલા વરસાદથી ચીકુને પ્રમાણસર ગરમી નહીં મળતા અને તેના કારણે ચીકુમાં લીલાશ દેખાતા વેપારીઓએ મંડળી બંધ રાખવાનો નિર્ણય કરવો પડ્યો છે. દર વર્ષે લાભ પાંચમથી ચીકુની હરાજીના શ્રી ગણેશ થાય છે, પરંતુ આ વખતે ચીકુનો ઉતારો ઓછો હોવાથી સાથે અપરિપક્વ ચીકુ માર્કેટમાં ઠલવાતા હોવાથી જેથી રિટેલ ક્ષેત્રે તેની ફરિયાદો આવતા વેપારીઓએ ના છૂટકે મંડળી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. હવે મંડળી 30મી નવેમ્બર બાદ જ ઉઘડશે. મારું નામ પરેશ કુમાર નરેન્દ્રભાઈ દેસાઈ, રહેવાસી ડોડિયાવાડી ધમરાછા. શું પરિસ્થિતિ આ વર્ષે ચીકુની પરિસ્થિતિ આ વર્ષે જોઈએ તો ચીકુના ઇતિહાસમાં આવી પરિસ્થિતિ કોઈ વખત જોઈ નથી. ચાલુ વર્ષે ચીકુનો પાક લગભગ 50% જેવો છે અને અમુક વાડીઓમાં તો ચીકુનું જે ફ્લાવરિંગ થવું જોઈએ એ આજ સુધી જ નથી. અને પરિસ્થિતિ એ છે કે ખેતીવાડીમાં હવે પહેલાં એવું હતું કે આપણને ટાઈમે વળતર મળતું, પણ આજે ખેતીવાડીમાં ઇન્વેસ્ટમેન્ટ પહેલાં કરવું પડે. એ સમય આવી ગયો અને ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી બી આપણને કેટલું મળશે એ કુદરત પર આધારિત વસ્તુ. ભાવોને લઈને શું પરિસ્થિતિ રહેશે આ વર્ષે? ભાવો એક વસ્તુ છે, ભાવો તો આસમાનના ચીકુના છે હાલમાં, પણ જે છેલ્લા 15 દિવસથી ચીકુની માર્કેટ બંધ છે એ કોઈ દિવસ ચીકુની માર્કેટ બંધ રહેતી નહોતી આજ સુધીના ઇતિહાસમાં. તે લગભગ 20 દિવસ માર્કેટ બંધ રહી છે, એટલે એક બહુ મોટો રેકોર્ડ થઈ ગયો ચીકુના ઇતિહાસમાં એમ. અને ચીકુના ભાવ રહેવા કરતાં એની ક્વોન્ટિટી જો પડે તો ખેડૂતોને માટે આશીર્વાદરૂપ સાબિત થાય એવું છે. અમલસાડ મંડળીના ડિરેક્ટર અને વેપારી એવા અશોક ભેરવાની જણાવ્યું હતું કે દિવાળી બાદ એક અઠવાડિયા સુધી અમે જે ચીકુની હરાજી કરી હતી, પરંતુ જે આ ચીકુનો જે રંગ લીલા કલરનો આવતા તે જે અપરિપક્વ હોવાને કારણે આ જે નિર્ણય કરવામાં આવ્યો છે, કારણ કે ઉત્તર ભારત સહિતના વિસ્તારોમાં તેની ફરિયાદો આવી રહી હતી, જેથી અમે આ હરાજી રોકી દીધી છે અને જે આ જે મંડળી છે તે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વરસાદ ખેંચાતા ચીકુનો પાક એમ પણ ઓછો હતો અને તેમાં પણ અપરિપક્વ આવતા અમે ચીખલી, અમલસાડ, ગણદેવી મંડળી સહિત તમામ મંડળીઓ ભેગા થઈને થોડા સમય માટે મંડળી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ચીકુને પ્રમાણસર ગરમીની જરૂર હોય તે મળી નહીં અને વરસાદ ખેંચાયો, જેથી ચીકુનો પાક અપરિપક્વ રહ્યો છે. જી, આપનું નામ? મારું નામ અશોક એસ ભેરવાની, માર્કેટ યાર્ડ અમલસાડમાં એક વેપારી છું. ચીકુ હાલ પૂરતા બંધ કર્યા છે. ચીકુ બંધ કરવાનું કારણ છે કે અઠવાડિયું અમે ચીકુ ચાલુ કર્યા લાભ પાંચમ પર. ચીકુ 4 દિવસ ચીકુ બહુ સારા આવ્યા, પછી ચીકુનું જે ક્વોલિટી આવવા માંડી તે બહુ લીલાશ પડતી આવી. બહારથી બી અમને ક્વોન્ટિટી બી નહીં મળી અને બહારથી બી અમને ફરિયાદ આવવા માંડી કે ચીકુ હવે પાકતા નથી. એ ચીકુ થોડાક મોંઘા પણ હતા, એ ચીકુની ક્વોન્ટિટી બી નહીં હતી, લોડિંગનો બી તકલીફ પડતી હતી. એટલે અમે બધા સૌએ ચીખલી માર્કેટ, મંડળીઓ, નવસારી માર્કેટ, અમલસાડ માર્કેટ બધા ભેગા થઈને એક નિર્ણય લીધો કે આપણે હાલ 15 દિવસ પૂરતું આપણે ચીકુનું માર્કેટ બંધ રાખવું જોઈએ. ચીકુ તૈયાર થઈ જાય, લીલા ઓછા આવતા થઈ જાય તો લાલચ પકડે, એ માટે અમે 15 દિવસ માર્કેટ બંધ રાખ્યું હતું. એનું કારણ છે વેધર. ચીકુને વેધરની ઘણી અસર થઈ. વરસાદ લાંબે સુધી ચાલ્યો, ચીકુને જે ગરમી મળવી જોઈએ તે ગરમી મળી નહીં. વહેલા ચીકુ તૈયાર થયા નહીં. જે 4-5 ચીકુ તૈયાર થયા તે 4-5 દિવસમાં જ પૂરા થઈ ગયા, તો પછી લીલાશ પણ વધારે આવવા માંડી.